નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, ખાસ કરીને શિક્ષણ અંગે જે કોરોનાને કારણે અસરો થઈ છે, ઓનલાઈન શિક્ષણ જે આપણે અડેપ્ટ કરવું પડ્યું હતું, જે રીતના કોરોના કાળ દરમિયાન બાળકો ઓનલાઈન શિક્ષણથી ખાસ ભણતર મેળવતા થયા છે. ઓનલાઈન શિક્ષણની આપણે અનેકવાર અસરો, સારી અસરો, આડઅસરો આપણે ચર્ચા કરી જ છે તેની, પરંતુ હવે જે મુખ્ય વાત આવે છે કે ઓનલાઈન શિક્ષણ કોરોના કાળ દરમિયાન જે બાળકોએ લીધું છે તેની કેટલી હકારાત્મક અસરો થઈ, કેટલી નકારાત્મક અસરો થઈ, તેના પર ખાસ એક સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે, જે સર્વેને કહેવાય છે નેશનલ અચીવમેન્ટ સર્વે. હવે આ નેશનલ અચીવમેન્ટ સર્વે શું છે, કેવી રીતના તેને હાથ ધરવામાં આવશે, પ્લસ કેવી રીતના બાળકોને એનાથી ફાયદો થશે, શું તેની પ્રોસેસ રહેશે અને કયા કયા રાજ્યોમાં, ખાસ ગુજરાતમાં તેની કેટલો ફાયદો થવાનો છે, તેનાથી કેવા ફેરફારો બાળકના વિદ્યાર્થી તરીકેના જીવનમાં થઈ શકે છે, તમામ વસ્તુ પર આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. અને ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે મૌલિન પંડ્યા, કે જો એજ્યુકેશનલ કાઉન્સિલર છે, અને ડૉક્ટર વિજય ઠક્કર, કે જો એક શિક્ષક છે. ડૉક્ટર વિજય, મૌલિનભાઈ, બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. થેન્ક યુ. ડૉક્ટર વિજય, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, આ જે સર્વે છે, મેગા સર્વે જે હાથ ધરવામાં આવી રહ્યો છે, કોરોનાથી બાળકોના શિક્ષણ પર પોઝિટિવ પ્લસ નેગેટિવ ઇફેક્ટ્સ જે થઈ છે તેને રિલેટેડ છે. હવે નેશનલ અચીવમેન્ટ સર્વે છે શું? આ બહુ મોટા પાયા પર થઈ રહેલો, ભારતના લેવલ પર થયેલો મોટો સર્વે છે, અને ખરેખર બાળકોને કેટલું આવડે છે એ જોવા માટેનું આ સર્વે નથી, પરંતુ આ કોરોનાના કાળ દરમિયાન સિસ્ટમમાં આપણે કઈ કઈ જગ્યાએ ઊણા ઉતર્યા છીએ, કાચા પડ્યા છીએ, અને હવે પછી બાળકોને કયા પ્રકારે આપણે એને ટ્રીટમેન્ટ આપી શકીએ, કયા પ્રકારના અભ્યાસક્રમમાં ફેરફાર કરી શકીએ, કયા પ્રકારની આપણે આપણા શિક્ષણની સુધારણા કરી શકીએ. મૂળભૂત હેતુ છે એ આપણી ગુણવત્તા સુધારણાનો છે, અને આપણી ગુણવત્તા સુધારણા માટે આ સર્વે છે. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ ત્યારે એને જોઈ લઈએ, તપાસી લઈએ છીએ કે ભાઈ આપણે ક્યાં છીએ. તો અત્યારે કોરોનાને કારણે પણ આપણે હવે ક્યાં છીએ, જ્યાં હતા ત્યાં છીએ, તેનાથી આગળ છીએ, તેનાથી પાછળ છીએ, તો ક્યાં છે આપણે જે પીચ પર રમવાનું છે, પીચ કેવી છે, એનો પ્રાથમિક તપાસ માટેનો આ મોટો સર્વે છે. અને મને લાગે છે કે આ સર્વે આપણને બિલકુલથી આ સર્વે પર આપણે જે ખાસ ચર્ચા કરીશું. જી ડૉક્ટર વિજય, આપ ફરીથી જણાવશો? બિલકુલથી જ્યારે આપણે ખાસ આ ચર્ચા તો કરી જ રહ્યા છીએ કે આ જે નેશનલ અચીવમેન્ટ સર્વે છે તે કેવી રીતનો છે, આગળ આપણે એના પર ચર્ચા કરીશું. જી મૌલિનભાઈ, આપને પૂછવા માંગીશ, હવે જે રીતના સર્વે છે નેશનલ અચીવમેન્ટ સર્વે, એક બાજુ લાગી રહ્યું છે કે બાળકોનું જે તેમનું વિદ્યાર્થી તરીકેનું જીવન છે તેનું સ્ટેટસ હાલ કેવું છે, કેટલી પ્રોગ્રેસ કરી છે, કેટલું ઓનલાઈન શિક્ષણ દરમિયાન તેઓએ મજા કરી છે, કેટલું જે ભણવાનું હોય તે સ્કીપ કર્યું છે, તેના પર ખાસ હાલ તો લાગી રહ્યું છે કે આ સર્વે દેખાઈ રહ્યો છે. આપ કેવી રીતના જોઈ રહ્યા છો આને? બેઝિકલી હું માનું છું ત્યાં સુધી આજના તારીખમાં દરેક શિક્ષક જે કદાચ બી એ ભણાવવા જતા હોય છે ક્લાસરૂમમાં, તો એક બહુ જ મોટો ડ્રાસ્ટિક ચેન્જ દેખાય છે છોકરાઓના વર્તનમાં અને સાથે એ લોકોના વ્યવહાર. છેલ્લા 1-1.5 વર્ષથી જે છોકરાઓ ક્લાસમાં રહ્યા છે એ લોકોની અંદર માનસિક રીતે ઘણા બધા પ્રોબ્લેમ્સ ડેવલપ થયા છે. એ હવે પારિવારિક પ્રોબ્લેમ્સ હોઈ શકે છે, પ્લસ સાથે એ એકને એક જગ્યાએ મિત્રો જોડે નથી મળી શક્યો, ને એ બધા જે સોશિયલ સ્કિલ્સ એના જે ડેવલપ થવા જોઈતા હતા એ ન થયા. એને લીધે ઘણા બધા ઇન્ટરનલ બિહેવિયરલ આસ્પેક્ટ્સમાં ચેન્જીસ ગવર્મેન્ટ બહાર પાડશે ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે છોકરાઓની મનોસ્થિતિને જાણવાનો પૂરો પ્રયત્ન છે કે છોકરાઓને 1-1.5 વર્ષના આ દરમિયાનનો જે બ્રેક આવ્યો છે, ભણવામાં બ્રેક તો છે જ, પણ સાથે સાથે સૌથી મોટો બ્રેક છે કે એ લોકો જે એમના મિત્રોને મળતા હતા, સાથે એસાઇનમેન્ટ્સ કરતા હતા, પ્રોજેક્ટ્સ ઉપર કામ કરતા હતા, એને લીધે થઈને એમના બિહેવિયરલ આસ્પેક્ટમાં બી શું ચેન્જીસ ડેવલપ થયા છે અને કેવી રીતના કંઈક એવું કરી શકાય જેથી આ છોકરાઓ ફરીથી આપણા જે યુગના હતા એ યુગના કહેવાય શકાય. કેમ કે આ લોકોની અંદરના બહુ જ અલગ અલગ ચેન્જીસ જોવામાં આવ્યા છે. જેમ કે હમણાંની જ વાત છે, છોકરાઓ એટલા શાંત થઈ ગયા છે કે શિક્ષકો જ્યારે ભણાવતા હોય છે તો જાણે એ લોકો ઓનલાઈન જ શિક્ષકને જોઈ રહ્યા છે, સ્ક્રીન પર જ જોઈ રહ્યા છે, એવી રીતના શાંતિથી બેઠા છે. એમની અંદરનો જે એનર્જી હતો, ચામ હતી, એ બધી વસ્તુ ધીરે ધીરે ગમાઈ ગયા છે. કહેવાનો અર્થ એ છે કે દરેક છોકરો જે છે એ છોકરો અત્યારે માનસિક રીતે તો કંઈક ને કંઈક રીતે પસાર થયો જ છે,
ભણવામાં તો આપણે બધા જ જાણીએ છીએ કે એ છોકરાને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ આવ્યા જ છે અને એ નથી ભણી શક્યો. મા બાપને બી એ તકલીફ દેખાઈ જ છે કે છોકરો ઓનલાઈન નથી ગ્રહણ કરી શકતો, એ ગ્રાસ્પિંગ એનું નથી એટલું બધું જેટલું કે એક લાઈવ કોચિંગમાં હોય છે. એટલે આ સર્વે હું માનું છું ત્યાં સુધી એકચ્યુઅલી બહુ સારો પણ રહેશે, પણ સાથે એ બી છે કે જે બી સર્વે થાય છે હવે અત્યાર સુધી એ સર્વેની બોડીઝ જે હોય છે એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે એ વેલિડેટેડ હોય. કેમ કે સર્વે થાય એ તો છે, પણ હવે એ પ્રોપર ઓથેન્ટિક રીતના થવો જોઈએ એ બી ઇક્વલી મહત્વનો છે. કેમ કે ઘણા બધા સર્વે તમે બી જાણો છો કે આપણને ઇકોનોમિક ટાઈમ્સમાં દર 3 દિવસે કંઈક મોટા સર્વે દેખાય છે, પણ હવે એની પ્રમાણિકતા શું, એ એક્ઝેક્ટલી ખરેખર પછી એનું કંઈક રિઝલ્ટ દેખાવું જોઈએ, એ જરૂરી છે. જરૂરી છે જ. ડૉક્ટર વિજય, હવે ખાસ કરીને જ્યારે આ સર્વે શું છે તેના પર તો આપણે વાત કરી, તેના પર પણ આપણે ચર્ચા આગળ વધારીશું. સાથે સાથે અન્ય એક પ્રશ્ન પણ આપને પૂછવા માંગીશ કે આ સર્વે કેવી રીતના હાથ ધરવામાં આવશે? આ સર્વે છે એ રેન્ડમ પદ્ધતિથી થતો હોય છે, એટલે જેને આપણે ગુજરાતીમાં યાદચ્છિક પદ્ધતિ કહીએ છીએ, કે જેમ આપણને રોગ થયો હોય અને 2 ટીપા લોહીને આપણે સંપૂર્ણ લોહીની તપાસ કરતા હોઈએ છીએ કે ભાઈ ખરેખર આપણને કયા પ્રકારનો રોગ છે, એમ નેશનલ લેવલથી જ એ લોકો શાળાઓને પસંદ કરે છે, રાજ્યને પસંદ કરે, શાળાને પસંદ કરે. એક ક્રમ છે જેને આપણે સ્તરીકૃત નમૂનો કહીએ છીએ પીએચડીની ભાષામાં, કે એક સ્તર કરીને, એક કક્ષાઓ નક્કી કરીને, કે જિલ્લો તો જિલ્લામાં પણ અમુક શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, તાલુકાની શાળાઓ હોય, રૂરલ જે બાળકો હોય એ બાળકો હોય, તો એ બધા જ પ્રકારે એક પ્રકારનું સ્ટ્રેટિફાઈડ કરીને લેવામાં આવે છે, જેના કારણે એ સર્વે છે એ બને તેટલો વધુ વાસ્તવિક બને, વધારે સાચો બને. ક્યાંક એ સર્વેમાં ઉણપ રહેવાની છે, એ ઉણપ રહેવાની છે, એના વિશે પણ તમે મને પૂછશો તો એ વાત હું કરીશ કે કયા પ્રકારની ઉણપો આપણને સર્વેમાં મુશ્કેલી કરવાની છે. પણ અત્યારે સર્વેનું જે માળખું જે ગોઠવાયેલું છે, જે પ્રમાણે સર્વે લેવા માટેની એ લોકોએ તૈયારી કરી છે, એમાં જરાય આપણને ઉણપ લાગતી નથી. એ પ્રોપર રીતે સર્વે ની ગોઠવણી બરાબર થઈ છે, એટલે આયોજનની દ્રષ્ટિએ બરાબર છે. વિજય, બિલકુલથી આયોજનની દ્રષ્ટિએ તો આ સર્વે બરાબર લાગી રહ્યો છે, પરંતુ આ સર્વેમાં શું કરવામાં આવશે, કયા મુદ્દાઓને ધ્યાને રાખીને, શું કેવી રીતના કોઈ પરીક્ષા લેવામાં આવશે કે ઇન્ટરવ્યુઝ લેવામાં આવશે? આમ સર્વે છે એ પરીક્ષા નથી, માત્ર થાય છે કેવું કે આપણે જ્યારે ભણાવીએ છીએ અથવા તો બાળકો જે શીખે છે એ એનું અર્થગ્રહણ કેવું છે, સમજ કેવી છે. જ્યારે એ હમણાં જ સરે કહ્યું, મૌલિન સરે, કે બાળક જોઈ રહે છે આપણી સામે. હવે બાળક ભણે છે કે નથી ભણતો, એને સમજાય છે કે નથી સમજાતું, એના વિશે એ ખુલીને અત્યારે બોલતો પણ નથી. અમે તો એવું ફીલ કરીએ છીએ કે બાળકો જાણે બહુ ડાહ્યા થઈ ગયા હોય ઘરે રહીને. પણ ખરેખર તો એનામાં જે કુતૂહલ છે, એનામાં જે પ્રશ્નો પૂછવાની જે રીત છે, અથવા તો એને કંઈ નથી સમજાતું એ અમે ઓળખી શકતા હતા, એમાં પણ હવે અમને મુશ્કેલી પડવા માંડે છે કે અમે ખબર નથી પડતી કે એને સમજાય નથી સમજાતું. એ જજમેન્ટ લેવામાં હવે અમને મુશ્કેલી પડવા માંડી છે, કારણ કે એના રિએક્શન બહુ નોર્મલ અથવા તો નબળા થવા માંડ્યા છે. એટલે પ્રશ્નો જે છે ને એ તો અર્થગ્રહણના હશે. અર્થગ્રહણના એટલે સીધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એવા નહીં, પણ એ સમજીને, વિચારીને, એને શું ફીલ થાય છે, એ શું સમજ્યો છે, એના આધારે પ્રશ્નો હશે. એટલે સમજ અને ઉપયોજન અને અર્થગ્રહણ, જેને આપણે લર્નિંગ આઉટકમ્સ કહીએ છીએ, તો લર્નિંગ આઉટકમ્સના આધારે જે જવાબ મળવાના છે, એના આધારે પ્રશ્નોની રૂપરેખા તૈયાર થયેલી છે. જૂના પ્રશ્નપત્રો પણ દરેક સ્કૂલોને આપવામાં આવ્યા છે, અને એ પણ અમે લોકોએ બહુ ધ્યાનથી જોયા છે કે કઈ કક્ષાના પ્રશ્નપત્રો હોય છે. તો એમાં આ વસ્તુ બહુ ચોકસાઈપૂર્વક એ લોકોએ ધ્યાનમાં લીધી છે. વેરી નાઇસ. જી. અચીવમેન્ટ સર્વે બાળકોના ભવિષ્ય સાથે પણ સંકળાયેલું છે જ બિલકુલથી, કારણ કે આ સર્વે પરથી જ ખબર પડશે કે બાળક ક્યાં પાછળ પડી રહ્યું છે, ક્યાં એમને આગળ મહેનત કરવાની જરૂર છે, શિક્ષકોને તેમના પર કેટલી મહેનત કરવાની જરૂર છે. પરંતુ એક વસ્તુ જે અહીંયા દેખાઈ રહી છે કે સેમ્પલ લઈને આ સર્વે હાથ ધરવામાં આવશે. ડેફિનેટલી જ્યારે કોઈ પણ સર્વે હોય ત્યારે સેમ્પલ પદ્ધતિ જ સૌથી તેને પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ અહીંયા જ્યારે બાળકોની વાત હોય, દરેક બાળકનું મગજ અલગ છે, દરેક બાળક વિચારે કંઈક અલગ છે. ડેફિનેટલી ઘણા બાળકોને કોરોનાના લીધે જે ઓનલાઈન શિક્ષણ થયું તેનાથી વધુ પોઝિટિવ ઇફેક્ટ થઈ હોય, વધુ નેગેટિવ ઇફેક્ટ થઈ હોય, બધા જ અલગ હોય. તો આ સેમ્પલ પદ્ધતિ આપને કેટલી યોગ્ય લાગે છે અને એનું કોઈ ઓલ્ટરનેટિવ જો બાળકો સાથે ન્યાય કરી શકે તો?
યસ, ડેફિનેટલી કોઈ પણ સર્વે હોય કે કોઈ પણ એનાલિસિસ જ્યારે થતા હોય ત્યારે હંમેશા એના એક કોમન ગ્રાઉન્ડ્સ અને ફેક્ટર્સને એક પેરામીટર લેવલે જોવામાં આવે કે એનો રેફરન્સ પોઈન્ટ એને મળે. હવે આપણે કોઈ છોકરાને કદાચ કહીએ કે આ બહુ સારો છોકરો છે, તો એ સારો આપણે ત્યારે જ કહી શકીએ જ્યારે આપણી પાસે સેમ્પલમાં કોઈ ડાયો છોકરો કાં તો એનાથી બગડેલો છોકરો હોય તો એના પ્રમાણમાં આપણને ખબર પડે કે આ કેટલો સારો ને એના પ્રમાણમાં આ ખરાબ છોકરો છે. એટલે સેમ્પલ તો હંમેશા એક એઝ અ રેફરન્સ પોઈન્ટ જરૂરી જ છે. એટલે જે રીતના વિજયભાઈએ કીધું એ બહુ જ સારી વાત છે અને આ ઘણું હેલ્પફુલ થશે. અને એટલે જ એક કન્સર્ન એ છે કે સર્વે બહુ જ સારા થતા હોય છે, પણ એ હેલ્પફુલ આપણને આપણા લર્નિંગ આઉટકમ્સ એટલે કે જે બી છોકરાઓ જે શીખ્યા છે એના આઉટકમ એટલે ખરેખર કેટલું ગ્રહણ કર્યું છે એ વસ્તુ તો પેરામીટર નંબર 1 થયો. પણ બીજી જે વસ્તુ એ છે કે ખરેખર જો અથવા છોકરાને એ પૂરતું નથી સમજાતું તો ખરેખર શિક્ષણ પદ્ધતિની અંદર શું ચેન્જીસ લાવવા એનું બહુ જ સારું માર્ગદર્શન આ સર્વેથી મળી શકે છે. એટલે આ પોઝિટિવ તો બહુ જ સારું છે અને છોકરાઓ માટે આ વસ્તુને સિરિયસલી એટેમ્પ્ટ કરવી એ એનાથી વધારે મહત્વની છે. એટલે જ્યારે આ બધા સર્વિસ થતા હોય તો એની અંદર જે આપણે કહીએ ને કે સિન્સિયરિટીથી એ જવાબો આપવા કે લખવા કે ખાલી એમને આપણે ટીકમાર્ક કરીને કેમ કે તમે કે હું જ્યારે કોલેજમાં ત્યારે ઘણા સર્વે માટે બાર ફોર્મ ભરતા હોય છે, કેવી રીતના બધા રિસર્ચ માટે કરતા હોય છે, તો આપણે ગમે તેવા જવાબ આપી દઈએ તો એ સર્વેનું જે છે એ આપણને ડેટા સરખો ના મળે. એટલે એને લીધે આપણે એનાલિસિસ કરીને કંઈક નવું ન કરી શકીએ. હવે આ જ વસ્તુ આ નેશનલ લેવલે થતી હોય તો બહુ જ સારી વાત છે અને ગવર્મેન્ટે આ વસ્તુ વિચારી એ માટે ખરેખર સેલ્યુટ છે કે આવી વસ્તુ પણ વિચારે છે છોકરાઓ માટે. સાથે આટલા સારા શિક્ષકો જોડાયા છે આ વસ્તુને આગળ લઈ જવા માટે. તો સેમ્પલ આપણને 100% હેલ્પ કરશે કે રેફરન્સ પોઈન્ટથી એ વ્યક્તિનું ચરિત્ર કે એ વ્યક્તિની સમજણ કેટલી સારી છે કે નથી થતી છે, તો એની અંદર આપણે શું બદલવાની જરૂર છે. તો વી વિલ ગેટ સમથિંગ કે જેનાથી આપણને સુધારો ક્યાં લાવો એ આપણને ખ્યાલ આવશે. એટલે સેમ્પલ તો હંમેશા જોઈએ. જેમ કે આપણે કદાચ એસિડિક હોય કે બેઝિક હોય તો પીએચ લેવલ જ્યારે 0 એટલે 7 જે છે એ મિડલ લેવલે છે, તો ઉપર હોય તો આપણને ખબર પડે કે એ એસિડિક છે કે બેઝિક છે. એટલે એક રેફરન્સ હોવું જરૂરી છે. બિલકુલથી. અને ખાસ કરીને બાળકોને પણ એટલું સિરિયસલી આ લેવાનું રહેશે. જો બાળકો થોડું કેઝ્યુઅલી લેશે તો કદાચ જે આ સર્વે છે તે ન્યાય આપતો હશે તેમાં કદાચ થોડી કચાશ રહી જશે. ડૉક્ટર વિજય, હવે આપે જ્યારે વાત કરી કે કંઈક ઉણપ પણ આ સર્વેમાં છે જે આપ દર્શાવશો, તો શું ઉણપ રહેશે આમાં જણાવશો? મને એવું લાગે છે કે એક તો 2 વર્ષથી બાળકો શાળાએ આવ્યા નથી. ગામડાના ઘણા એવા બાળકો છે, અમને એનો અનુભવ છે કે આપણે એને વિડીયો મોકલીએ. પહેલા આપણે ઓનલાઈન વાત કરતા હતા માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા, તો ઘણા બધા બાળકો જોડાઈ નતા શકતા કારણ કે એનો ડેટા થોડીક જ વારમાં પૂરો થઈ જાય અથવા એની પાસે પૂરતો ડેટા ના હોય. પછી અમે વિડીયો મોકલીએ તો વિડીયો પણ એ પૂરો જોઈ ન શકે. હવે એ જ માધ્યમથી એ લોકો ભણ્યા છે. ગામડાના બાળકો છે, ગરીબ બાળકો છે. અને અર્થગ્રહણની વાત, જ્યારે અર્થગ્રહણ છે એ આમ બ્લૂમ ટેક્સોનોમી પ્રમાણે આપણે 3જા, 4થા, 5મા ક્રમ સુધી જઈ શકીએ છીએ. જ્ઞાન, સમજ, ઉપયોજન એવી રીતે આપણે આગળ વધીએ છીએ. હવે જ્યારે સામાન્ય વાત પહેલા માહિતી લક્ષી વાત પૂરી થાય, એની પર પહોંચે, પહેલા માહિતી પહોંચે, પછી એની સમજ ઊભી થાય, પછી એનું ઉપયોજન થાય, પછી અર્થગ્રહણ થાય. હવે જ્યારે આપણે અત્યારે ભણાવવાની કક્ષામાં માહિતી લેવલ પર છીએ, 8મા ધોરણમાં બાળકે પરીક્ષા નથી આપી, નથી 9મામાં આપી, સીધો 10મામાં આવી ગયો છે. હવે એને આપણે માહિતીની કક્ષા સુધી જ પહોંચ્યા છીએ. પહેલી વાર આપણો પરિચય થાય, પછી આપણી ઓળખ થવાની છે. પહેલા આપણું નામ, તો અત્યારે માત્ર જાણકારીનો સંબંધ છે અમારા વચ્ચેનો, એના વચ્ચેનો. તો મને તો ક્યારેક એ પ્રશ્ન થાય છે કે એ બાળક આ અર્થગ્રહણના પ્રશ્નોને બરાબર સમજી શકશે કે કેમ? સારું કર્યું સરકારે કે 2 દિવસ આપણને સમય આપ્યો છે, પણ એ 2 દિવસનો સમયગાળો છે એ ઘણા બધા સ્કૂલોમાં એવું બનશે કે ખાલી પેપર સોલ્યુશન કરવા માટેનો સમયગાળો થયો હશે, અથવા તો એ પ્રશ્નને ટીક કરીને ઝેરોક્સ આપી દેવામાં આવી છે, તમે આ પ્રશ્ન જોઈ લેજો. કદાચ એ શિક્ષક પણ એ કક્ષાએ જઈ શકે કે ન જઈ શકે એ પ્રશ્ન છે. મને એક મુદ્દો એ પણ લાગે છે કે ઘણી સ્કૂલો એવી છે જેની પાસે ઘણા બધા વર્ગો છે. હવે કોઈ સ્કૂલ છે એમાં ધારો કે 6 વર્ગ છે 10મા ધોરણના. હવે એમાંથી કોઈ એક વર્ગ પસંદ કરવાનો છે. હવે અત્યારે 10મા ધોરણમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક એ 2 પ્રકારના વિકલ્પ સરકારે આપણને આપ્યા છે. તો કોમ્પિટિશન છે, સરકારી સ્કૂલ પાસે પણ કોમ્પિટિશન છે પ્રાઇવેટ સ્કૂલ સાથેની. તો એ લોકો હવે એવું કરે છે કે સ્ટાન્ડર્ડ અને બેઝિકના વર્ગ અલગ કરે છે. હવે સ્ટાન્ડર્ડના વર્ગ ધારો કે અલગ થઈ ગયા 2 વર્ગ, અને ચિઠ્ઠી ઉપાડી અને બેઝિકનો કોઈ વર્ગ આપણી પાસે આવી ગયો, તો એવું બનવાનો પૂરેપૂરો સંભવ છે કે કારણ કે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે, અર્થગ્રહણ બરાબર કરી શકે એવા છે, એ સ્ટાન્ડર્ડ ગ્રુપમાં છે.
અને એ સ્કૂલનો બેઝિકનો જે ક્લાસ છે પસંદ થઈ ગયો, તો એને કારણે જે આખો સર્વે છે એનું ઘણું બધું, એ સ્કૂલનું તો રિઝલ્ટ ઘણું બધું ડાઉન થવાની સંભાવનાઓ છે. અને એ જો એવો નમૂનો વધારે પડતો થઈ જાય, વધારે સ્કૂલો આવી પસંદ થઈ જાય, તો એ નમૂનો છે એ સર્વેને અસર કરી શકે તેમ છે. આ મને બહુ મોટી એનો મુદ્દો લાગે છે, ઉણપ લાગે છે. ના બિલકુલથી નમૂના લેવામાં જરાક પણ કચાશ રહી જાય કે કદાચ ક્યાંક પણ ઊંચું નીચું થઈ જાય અને વધુ પ્રમાણમાં જ્યારે એવા બાળકો ની પસંદગી થઈ જાય કે જેઓ બરાબર છે, જેઓને બધું આવડે છે, કે સ્માર્ટ છે, તો પછી એ પ્રોબ્લેમ રહેવાનો જ છે. કે જેઓને યોગ્ય શિક્ષણની યોગ્ય ધ્યાન આપવાની જરૂર છે, તેઓને કદાચ એ વસ્તુ છૂટી જશે. મૌલિનભાઈ, આપનું શું માનવું છે આના પર? ખાસ કરીને અનેક એવા પણ બાળકો છે કે જેઓને હજી પણ આપને અનેક એવા, આપ એજ્યુકેશનલ કાઉન્સિલર છો, આપને ઘણા બાળકો, ઘણા વિદ્યાર્થીઓ પોતાની આપવીથી પણ કહેતા હશે કે ઓનલાઈન ટીચિંગ દરમિયાન જે તેમને જે ઇશ્યુઝ થયા હશે, કે તેમને સમજણ નહીં પડતી હોય, અને ઘણીવાર અમુક બાળકો એટલા શરમાળ હોય કે શિક્ષકોને પણ તેઓ સરખું કહી ના શકતા હોય, કે આટલા બધા મોટી સંખ્યામાં જ્યારે ભણાવતા હોય ત્યારે કદાચ શિક્ષકો પણ તેમનું સાંભળે નહીં. એટલે કે બાળકોને જે ઇશ્યુઝ થયા છે ઓનલાઈન શિક્ષણ દરમિયાન, બિલકુલથી મોસ્ટલી બધી નેગેટિવ ઇફેક્ટ્સ જ થઈ છે. તો આપનો એવો કોઈ એક્સપિરિયન્સ કે જેનાથી કદાચ એ વસ્તુ, એ મુદ્દોને ધ્યાનમાં રાખીને કદાચ આગળ જઈને એના પર કામગીરી થઈ શકે? બિલકુલ. અત્યારે જે છોકરાઓને જેમ સાહેબે કીધું એ સાચી વાત છે કે 8માંથી 9માં અને 9માંથી 10માં ડાયરેક્ટ છોકરો આવી ગયો છે. એના ફંડામેન્ટલ્સ કાચા રહી ગયા છે. એ છોકરો ખરેખર એ સમજી જ નથી શક્યો. 8માં 9માં ધોરણની અંદર જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ જે છે એને લેક થઈ ગયા છે. જેમ કે હમણાંની જ વાત છે, ઘણા બધા સ્ટુડન્ટ્સને અમે લોકોએ કાઉન્સિલ કર્યા જે 12થમાં આવી ગયા છે. હવે બાયોલોજી માં બહુ ઇમ્પોર્ટન્સ ધરાવે છે કે એનું 10th 11th બહુ પાકું. હવે એવામાં એમને થોડોક ધક્કો વાગી ગયો અને 12થમાં આવી ગયા છે, તો એ લોકોના ફંડામેન્ટલ્સ જ ક્લિયર નથી. મેથેમેટિક્સના છોકરાઓ છે, એ લોકોને ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન ખ્યાલ જ નથી આવતું, અને હવે એ લોકો 12થમાં સીધી બોર્ડ આપવાના છે. કહેવાનો મતલબ એ છે કે આ છોકરાઓના જે કોન્સેપ્ટ જે છે એ કાચા રહી ગયા, અને સાથે માસ પ્રમોશનની અંદર પોઝિટિવ ઇફેક્ટ્સ પણ છે કે ભાઈ રાહત મળી, પણ નેગેટિવ ઇફેક્ટ્સ આજે નહીં. અમુક કર્મોને આપણના ફળ જે છે એ બહુ પછીથી દેખાતા હોય છે. અને આ એક આખો જે સેગમેન્ટ છે, જે કોરોના કાળમાં આપણે 2021ના જેટલા છોકરાઓ જે છે કોઈ પણ સ્ટાન્ડર્ડના હશે, આ 2 વર્ષ આપણને ક્યારેક ઇન્ડસ્ટ્રી લેવલે જ્યારે આ લોકો ઇન્ટરવ્યુ સ્કિલ્સ હશે, પ્રેઝન્ટેશન સ્કિલ્સ હશે, એ બધાની અંદર ઇમ્પેક્ટ કરવાનું જ છે. એટલે પહેલી વસ્તુ કે આ છોકરાઓના પહેલા તો ફંડામેન્ટલ્સને ક્લિયર કરવા બહુ જરૂરી છે. એ લોકોને કોન્ફિડન્સ ડેવલપ કરાવડાવો, રિવિઝન કરાવડાવવા એ ખૂબ જરૂરી છે. એ સ્કૂલ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ કે પ્રાઇવેટ સ્કૂલ્સ કોઈ બી હોય, એ લોકોએ એકચ્યુઅલી એક ફંડામેન્ટલી ફાસ્ટ ટ્રેક કોર્સ લોન્ચ કરવો જોઈએ કે હવે જ્યારે તમને આ મળ્યું છે કે ભાઈ 100% એટેન્ડન્સ સાથે તમે સ્કૂલ ચલાવી શકો છો, તો એની અંદર 2 કલાકનો સમય કાઢી અને ફાસ્ટ ટ્રેક કોર્સ લોન્ચ કરવો જોઈએ, જેથી એ લોકોનું 10મું 11માના ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ક્લિયર થાય. છોકરાઓ ડરી ગયા છે. અચાનક જ તમને એમ કહે કે બેટા હવે તું બોર્ડમાં આવી ગયો. અરે હું તો ગઈકાલે હજી તો 10થમાં હતો, અને હવે સ્કૂલ ખુલીને સીધો 12મા ધોરણની બેન્ચમાં બેસવાનું. એટલે એને માનસિક રીતે ગ્રોથ નથી થયો. એટલે પ્રોબ્લેમ એ છે. એટલે આની અંદર ફાસ્ટ ટ્રેક કોર્સીસનો મારો આગ્રહ છે કે સ્ટુડન્ટ્સ માટે આવું કંઈક વિચારે, અથવા ગવર્મેન્ટ તો બી સારું રહે. સાથે આપણે દૂરદર્શન છે કે સાથે ઘણા બધા વિઝિટ ચેનલ્સ ને એ બધા છે કે જેનાથી એજ્યુકેશન આપવામાં આવે છે. પણ હવે કોઈક એવી યોજના કે જે કદાચ ટીવીમાં વગર કોઈ જ સબસ્ક્રિપ્શને પણ એ લોકોને ભણાવવામાં આવે, જેમ કે ટાટા સ્કાયમાં ને એ બધામાં નોર્મલી આ બધા સબસ્ક્રિપ્શન ચેનલ્સ હોય છે જેમાં એજ્યુકેશન આપવામાં આવે છે. પણ ગવર્મેન્ટ આટલું બધું કરે છે, સાથે છોકરાઓ, જો ગ્રામ્ય વિસ્તારના જે છોકરાઓ છે એમને ત્યાં કદાચ ટીવી કે રેડિયો બી હોય, તો એક ડેઝિગ્નેટેડ ખાલી એજ્યુકેશનલ પર્પઝ માટેનો રેડિયો બી સેટઅપ થાય, તો આવા કાળમાં આપણને આવી મુશ્કેલીઓમાં કદાચ એ વસ્તુ હેલ્પ થઈ શકે છે. ખાસ કરીને અનેક એવા પણ કેસ સામે આવ્યા હતા કે ટીચરો ઘરે ઘરે જઈને ખાસ કોરોના કાળ દરમિયાન પણ એવી રીતના ભણાવતા હતા. ગ્રામ્ય વિસ્તારના જે બાળકો હતા તેમને પણ ખાસ એવી રીતના શિક્ષણ એમણે ડિજિટલી પણ એટલી જ મદદ કરી હતી. જી ડૉક્ટર વિજય, આપ કંઈ કહી રહ્યા છો? હા, જે મૌલિનભાઈ કહ્યું એ જ વાત થોડું ઉમેરવું છે મારે. હમણાં હું ટીચર્સ ટ્રેનિંગનું જે કામ કરું છું એની સાથે જોડાયેલી એક સ્કૂલ છે. તો હમણાં જ અમે વેકેશન દરમિયાન એક કન્સેપ્ટ ડિક્શનરી બનાવી. કારણ કે સૌથી વધારે જો મહત્વનું છે, બાકીનું થોડું કાઢી નાખીશું તો ચાલશે, પણ એ આગલા ધોરણમાં જે નથી ભણ્યા એ ધોરણમાં એ બાળકો બધા કન્સેપ્ટ એનાથી પરિચિત થઈ જાય, એની સંકલ્પના સુધી પરિચિત થઈ જાય, તો ઘણી બધી બાબતો આપણે શિક્ષણમાં સુધારાત્મક કરી શકીએ, અથવા તો ઘણું બધું એને ઉડાવી દઈએ પાછળનું થોડુંક ન કામનું કે અનુપયોગી તો પણ ચાલે. એટલે સરકારે અત્યારે આ બધું કહ્યું હમણાં મૌલિનભાઈ કે સરકાર આ બધા પ્રોડક્શન કરે છે, અલગ અલગ પ્રકારના પબ્લિકેશન કરે છે. તો મને એવું લાગે છે કે અત્યારે
કન્સેપ્ટ ડિક્શનરીની બહુ જરૂર છે. અને હું તો કહું છું કે શરૂઆતના દર મહિને જે એકમ કસોટી લે છે એમ જૂના ધોરણોની કન્સેપ્ટની ટેસ્ટ લેવી જોઈએ, કે જેથી કરીને બાળકો ગયા ધોરણમાં જે સંકલ્પનાઓ છે, જે વસ્તુ બરાબર સમજે છે કે નથી સમજ્યું, કારણ કે એ વસ્તુ એને ભવિષ્યમાં ગમે ત્યારે પણ એ જ ઉપયોગમાં આવવાની છે, બાકીનું તો ભૂલાઈ જવાનું છે. જે યાદ રાખવાનું છે, જે યાદ રહેવાનું છે, કન્સેપ્ટ રહેવાના છે. જ્યારે કન્સેપ્ટની વાત આવે છે, મૌલિનભાઈ પણ જે રીતના કીધું કે હવે બાળકોના જે 2 વર્ષ જે ગયા છે કન્સેપ્ચ્યુઅલી તે લોકો હજી ક્લિયર નથી, અને જે આગળ તેમના ભણતરને ઘણું એનાથી ઇસ્યુ થઈ શકે છે. જ્યારે ખાસ ઇન્ટરવ્યૂ આપવા જશે ત્યારે ડિગ્રી માર્ક્સ બધું કોઈ હવે નથી જોતા, માત્ર તેમનું નોલેજ જોઈએ છે, અને આ નોલેજ તેમને આ 2 વર્ષ દરમિયાન એટલું નથી મળ્યું જેટલું મળવું જોઈએ. કન્સેપ્ચ્યુઅલી તેઓ ક્લિયર નથી. તો આ જે સર્વે થવાનું છે, આ સર્વે બાદ શું લાગે છે કેટલી મહેનત કરવામાં આવશે એ લોકોને કન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરવા માટે? એની આગાહી કરવી મારા માટે થોડી મુશ્કેલી છે, પણ શું થઈ શકે, શું કરી શકાય એના વિશે હું ચોક્કસ વાત કરું કે ખરેખર તો આ સર્વે દર વર્ષે થવો જોઈએ, પ્રોપર ટાઈમે થવો જોઈએ. પ્રોપર ટાઈમ એટલે આખા વર્ષનો કોર્સ પૂરો થાય ત્યારે. ગયા વર્ષનું જે પેપર છે 2017નું, એમાં આખા વર્ષનો કોર્સ છે. અત્યારે જે ટેસ્ટ લેવાયો છે એ ઓક્ટોબર મહિનામાં છે, સોરી નવેમ્બર મહિનામાં છે. હવે જો મેં પેપર જોયું નથી, પણ કદાચ આખા વર્ષનો કોર્સ હશે તો પણ આ સર્વે નિષ્ફળ જાય એવી સંભાવનાઓ છે. હવે શું થઈ શકે, દર વર્ષે કોર્સ, દર વર્ષે ટેસ્ટ સર્વે લેવો જોઈએ, દર વર્ષે એના આઉટકમ્સ, સર્વેના આઉટકમ્સ નક્કી કરવા જોઈએ, અને એને આધારે ચોક્કસપણે જે વિસ્તારમાં ઉણપો છે, જે શિક્ષકોમાં ઉણપ છે, જે શાળામાં અમુક પ્રકારની શૈક્ષણિક પ્રક્રિયાઓ નથી થઈ રહી, એના ઉપર ફોકસ કરીને વધારે કડક પગલા લઈને હું તો કહું છું પણ આ કામ થવું જોઈએ. સર્વે ખાલી સર્વે થઈને અટકી જાય, ઉણપો જાણીને અટકી લેવાય તો એ બહુ પરિણામલક્ષી બનવાનું નથી. અને આની ગંભીરતા ક્યારે આવશે, જ્યારે ગંભીરતા સર્વેના આધારે એ સર્વેના પરિણામો શાળા ઉપર આવે, એ સર્વેના આધારે થોડા પરિવર્તનો દેખાય કે આ પરિવર્તન આ સર્વેને કારણે જ છે, તો એવું લાગે છે કે સર્વેનું મહત્વ ત્યારે જ છે જ્યારે એ જાણ્યા પછી પરિણામલક્ષી કામ થાય, અને એ થવું જોઈએ. થશે કે કેમ એ વિશે મને બહુ હજુ રોડ મેપ એક ક્લિયર હોવો જોઈએ. વાત સાચી, એક રોડ મેપ હોવો જોઈએ કે આ પછી આ વસ્તુ થવી જોઈએ. યસ, હા મૌલિનભાઈ, હવે આપે જે અગાઉ પણ કીધું કે જે સમયસર જે વસ્તુ થવી જોઈએ, જ્યારે ડૉક્ટર વિજય દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે સર્વે થાય છે, સર્વે પછીનું જે પરિણામ હોય છે અને તે પરિણામને ધ્યાને રાખીને પછી આગળનું જે રોડમેપ ફોર્મ કરીને તે પ્લેનને અમલીકરણ કરવાનું, તે સૌથી વધુ અગત્યની વસ્તુ હોય છે કે જેનાથી બાળકોને પણ જે અસરો થઈ છે, ખરાબ અસર થઈ છે, સારી અસર થઈ છે, તેમાં સુધારા આવી શકે. તો શું લાગી રહ્યું છે, સમયસર થવાની કેટલી શક્યતાઓ, અને જો સમયસર ન થયું તો કેટલા ઇશ્યુઝ બાળકોને આગળ જઈને નડી શકે છે? હું મેડમ આમાં એવું કહેવા માંગીશ કે આ કોરોના કાળની અંદર એક વસ્તુ શીખવા જેવી મેડમ આમાં એ હતી કે જ્યારે માણસના જીવનના ઉપર રિસ્ક આવવાની શરૂઆત થઈ તો આખા ભારતના લગભગ આટલા 133 કરોડ લોકોને એ સમજ આવી ગઈ કે માસ્ક પહેરશું તો જીવન બચશે. જો આપણે નાના વ્યક્તિને જો માસ્ક પહેરાવડાવી શક્યા છે, શું કહેવાય, એકદમ જે કહેવાય ને કે અંડર પ્રિવિલેજ લોકો જે છે એમને બી આપણે માસ્ક પહેરાવતા કરી દીધા. જો આટલી તાકાત છે ગવર્મેન્ટમાં, એના વાક્યોમાં, અને એ લોકોની આટલી જો સમજ છે, એનો મતલબ એ છે કે આપણા લોકોમાં સમજ તો છે, બસ ખાલી ફાળવણી નથી, એ લોકોને ફોલો નથી કરવું. આ જ વસ્તુ છે કે અથવા આપણે આ સર્વે જે છે એ સમયસર લીધો તો એનું જે સસ્ટેનન્સ છે, એટલે કે એને કાયમ રાખવાની વાત જે છે, એ વસ્તુને અમલમાં લાવવાની વાત જે છે, એ બી આપણે કરી જ શકીએ છીએ, તેની ક્ષમતા છે. બસ ખાલી આપણે જે વારંવાર ડરાવવા પડે છે લોકોને, કે ડરાઈને આપણે રૂલ્સ ફોલો કરાવીએ છીએ. જેમ કે લોકો વિદેશ જાય તો વિદેશમાં તરત જ પડીકું ફેંકવા, રોડની બદલે સીધો પોકેટમાં નાખશે. તો આ જે ડર જે છે, એ ડર એ માણસને સુધારી દે છે કલ્ચરલી, એના પોતાના એથિક્સથી ને બધી જ રીતના. તો આજે અથવા ગવર્મેન્ટ થોડી કડક થાય છે ત્યારે આપણને એવું લાગે કે ગવર્મેન્ટ બોગસ છે, અને જ્યારે ગવર્મેન્ટ પછી આ જ ગવર્મેન્ટ માની લો કે વિદેશમાં હોય તો આપણને સરસ લાગે કે કેટલું જોરદાર છે એ વિદેશમાં. હવે આપણે દેશમાં કરવા બેસે ત્યારે આપણે બધા ગવર્મેન્ટને કાળો આપીએ છીએ. એટલે એવું ના હોવું જોઈએ. આ વસ્તુ ખરેખર બહુ જ સારી છે, અને એ સર્વે પછી એને અમલમાં લાવવા માટેનો જે પ્રયાસ જે છે એમાં દરેકે સહયોગ આપવો ખૂબ જ જરૂરી છે, તો જ દેશ આગળ વધશે. અને જ્યારે મારું તારું વિચાર્યા વગર આપણું છે, આપણા બાળકો છે, આપણું સંસાર છે, આપણી સ્કૂલો છે,
આ વિચાર અને આ એકતાનો વિચાર લઈને જો આપણે આગળ વધશું તો 100% ભારત એવું દેશ બનવાનું છે જ્યાં વિદેશથી લોકો આપણે ત્યાં ભણવા આવશે, અને અત્યારે શરૂ થઈ જ ગયું છે. જી બિલકુલ. સર્વેને લીધે થઈને આવું દૂરદ્રષ્ટિ દેખાય છે કે આ સર્વેથી ઘણા બધા નવા ચેન્જીસ આપણા એજ્યુકેશનલ સિસ્ટમમાં ડેવલપ થશે. કારણ કે મને યાદ છે ત્યાં સુધી એક સ્પીચમાં મને એવું સાંભળવામાં આવ્યું હતું કે ગવર્મેન્ટ હવે ધીરે ધીરે આ દેશની અંદર એજ્યુકેશનને એટલું જબરજસ્ત વધારવાની કોશિશમાં છે કે હવેના કાળમાં, હવેના 10 વર્ષ જે છે એ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા પણ વધારે એજ્યુકેશન અને શિક્ષણ પર જો ફોકસ કરવામાં આવે તો ભારત નંબર 1 ઉપર કાયમ થઈ જશે. બિલકુલ બિલકુલ. જી ડૉક્ટર વિજય, હવે આપણે ગુજરાતની વાત કરીએ. આ તો દેશભરમાં જે સર્વે થવાનો છે, ગુજરાતમાં એક બાજુ ડ્રગ્સનો પણ અડ્ડો બન્યો છે, પણ બીજી બાજુ ગુજરાતને હવે વિદેશના વિદ્યાર્થીઓને પણ આકર્ષવા માટે એટલું એજ્યુકેશન હબ પણ બનાવવાના પ્રયાસ ગવર્મેન્ટ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. તો શું લાગે છે આ જે સર્વે છે ગુજરાતમાં તેની કેવી રીતની કામગીરી થશે? ઓલ ઓવર ગુજરાત, જે મેઇન તો મહાનગરો છે, મહાનગરોમાં કેવી રીતની કામગીરી, કેટલી શાળાઓને આવરી લેવામાં આવ્યા છે? મહાનગરોમાં કેટલી શાળાઓને આવરી લેવાઈ છે આ સર્વે હેઠળ, એના વિશે મને ચોક્કસ માહિતી નથી, પણ હું એટલું કહીશ કે આ સર્વે છે એનાથી આપણને જ્યારે આનું પરિણામ મળશે અને પરિણામને આધાર પર જો આપણે એ પરિણામને આધારે આપણામાં પરિવર્તન લાવીશું, આપણે શિક્ષણ પાછળનું ઇન્વેસ્ટમેન્ટ વધારીશું. કારણ કે કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ ઘર હોય કે કોઈ પણ રાજ્ય હોય, દેશ હોય, તો એના માટે સૌથી સબળ જો માધ્યમ હોય તો શિક્ષણ છે. આપણે શિક્ષણ પર સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર પડવાની છે. તો જો સર્વેના આધારે વધારે ઇન્વેસ્ટમેન્ટ ખાલી શાળાઓને કોલેજો ખોલી નાખવાથી કે શાળા કોલેજોને મંજૂરી આપવાથી આ થવાનું નથી. હમણાં જ એક શાળાની વાત કરું. આ વાત મારે ચેનલ પર કહેવી જોઈએ કે નહીં મને ખબર નથી, પણ કહેવી જોઈએ મને એવું લાગે છે કે સરકારે હમણાં 10મા ધોરણમાં સરકારી પેપર આપ્યા, ગવર્મેન્ટ માધ્યમિક શિક્ષણ બોર્ડે. એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, એણે શું કર્યું, એણે પોતાના પેપર પહેલા પરીક્ષામાં પૂછી લીધા, ફર્સ્ટ યુનિટ ટેસ્ટમાં, અને પછી છોકરાઓને સરકારે આપેલા પેપર, માધ્યમિક શિક્ષણ બોર્ડના પેપર એ ઘરે લખવા આપ્યા, સાથે એક ઉત્તરવહી પણ આપી. હવે એ ઘરેથી પેલા ઉત્તરવહી લખીને છોકરાઓ જમા કરાવશે. ધારો કે કોરોના થાય અને વાર્ષિક પરીક્ષા બંધ રહે તો આના આધારે આપણે માર્ક્સ આપીશું અને એને મેરિટમાં ઉપર લઈ જઈશું. હવે જ્યારે આવી નીતિઓ છે, આ નીતિઓ, આવી કેટલી બધી નીતિઓ છે. અત્યારે હું ટ્રેનિંગનું કામ કરું છું તો મને ખબર છે કે ઢગલાબંધ આવી ગંદી નીતિઓ વિશે વાત કરી શકાય એમ છે. વાત એ છે કે આવું જ્યારે નહીં પકડી શકીએ આપણે, સરકાર દ્વારા આવી બાબતથી, આવી પોલિસીઓ ઉપર ધ્યાન નહીં અપાય, તો પછી આપણે વિદેશના વિદ્યાર્થીઓને આકર્ષી શકીશું કે કેમ, એ પ્રશ્ન છે. અને એને આકર્ષ્યા પછી પણ શું, આપણે એને કંઈ આપવું છે, ખાલી આકર્ષવા છે? એ બંને પ્રશ્નો આપણી સામે ઉભા થયા છે. થશે જ, પણ ખાસ કરીને જ્યારે આજે આપણે આ જે નેશનલ અચીવમેન્ટ સર્વેની ચર્ચા કરી છે, હવે દેશભરમાં જ્યારે આ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે, કેટલું સક્સેસ જશે સર્વેના રિઝલ્ટ બાદ, જે અમલીકરણ કરવામાં આવશે અનેક રોડમેપ, અનેક પ્લેનિંગનું, તે પણ જોવાનું રહેશે કે કેવી રીતના તેનાથી બાળકોને ફાયદા થાય છે, કેવી રીતના ફાયદા થાય છે, કેવા ફાયદા થાય છે, અને શું સાચે ફાયદા થશે કે કેમ, તે પણ હાલ તો પ્રશ્ન છે. પરંતુ આપણે પોઝિટિવ જ રહીએ, ઓપ્ટિમિસ્ટિક જ રહીએ અને એવું જ વિચારીએ કે સારું થશે અને બાળકોનું જે ભવિષ્ય અત્યારે થોડુંક જે બગડી રહેલું દેખાઈ રહ્યું છે તે સુધરવાની આશા હાલ તો દેખાઈ રહી છે. ડૉક્ટર વિજય, મોલિનભાઈ, બંને આપનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, હોટ ટોપિકને અહીંયા જ સમાપ્ત કરીશું. ફરી મળીશું. કશિશને આપશે રજા. નમસ્કાર.